વિદ્યાર્થી મિત્રો, આજે NMMS ની પરીક્ષા લેવાની હતી 2024-25. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થી માટે હતી. કુલ સમય આપેલો હતો 180 મિનિટ. પરીક્ષાનો સમય 3 કલાક હતો. કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો 180. તો દરેક પ્રશ્નને 1 મિનિટ તમને આપેલી હતી. તો જોઈશું આપણે આગળ પ્રશ્ન નંબર 1. ખોટી જોડ ઓળખો. તો તમને જવાબ આપેલો તેમજ ખોટી જોડ શોધવાની હતી વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે બી, સાબરકાંઠા, પાવાગઢ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. યોગ્ય જોડ બનાવો. એ અને બી આપેલા છે. તો એમાં આપણે પર્યાવરણ દિન, તો પ્રશ્ન નંબર એમાં આવશે 2, 5 જૂન. બીમાં જોઈશું ગાંધી જયંતિ, તો 3, 2 ઓક્ટોબર. સીમાં બાલ દિન, તો વિદ્યાર્થી મિત્રો 14 નવેમ્બર. ડીમાં શિક્ષક દિન, તો 4, 5 સપ્ટેમ્બર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. ખોટું વિધાનો શોધો. તો વિદ્યાર્થી મિત્રો 2, વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત. એ આપણો ખોટો જવાબ છે. પ્રશ્ન નંબર 4. સાચું વિધાન શોધો. તો આવશે 1, 2 અને 3. બી નંબર આપણો જવાબ સાચો છે. એકમાં છે સિંહ જોવા જૂનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. 2 આપેલું છે ઘુડખર કચ્છ જિલ્લાના રણનું વિશિષ્ટ પ્રાણી છે. 3 આપેલું છે પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. પ્રશ્ન નંબર 5 જોઈશું. નીચે આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિમાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ, 3. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. એમાં આકૃતિ આપેલી છે, તો એનો જવાબ આવશે સી, 64. પ્રશ્ન નંબર 7. દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે, તો આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યા સાચો વિકલ્પ શોધો. તો આપણો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 8. એનો જવાબ આવશે બી. 9મો પ્રશ્ન જોઈશું. એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? તો વિદ્યાર્થી મિત્રો સી, પુરુષની બહેન છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, 210. 11મો પ્રશ્ન જોઈશું. થર્મોમીટર, તાપમાન, ઘડિયાળ ખાલી જગ્યા આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, સમય. પ્રશ્ન નંબર 12. 3, 27 અને 5 ખાલી જગ્યા આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 13 જોઈશું. ફ્રોક, કાપડ, ખુરશી ખાલી જગ્યા આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, લાકડું. પ્રશ્ન નંબર 14. 52 પત્તાની ગંજીફાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે છે, તો તે પત્તું લાલનો એક્કો હોવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ સી. 15મો પ્રશ્ન. 2.5 કલાકની મિનિટે કેટલી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે 150. પ્રશ્ન નંબર 16 જોઈશું. 2025 વત્તા 2025 અંશ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, 2. પ્રશ્ન નંબર 17. જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરી કયો વાર હશે? તો એ મંગળવાર. પ્રશ્ન નંબર 18. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિમી ચાલે છે. પછી તે ડાબા હાથે વળીને 1 કિમી ચાલે છે.
પછી જમણા હાથે વળીને 1 કિમી ચાલે છે. હવે તે કઈ દિશામાં ચાલતી હશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, પશ્ચિમ. પ્રશ્ન નંબર 19. આકૃતિના આધારે પ્રશ્ન નંબર 19 થી 21ના જવાબ આપો. તો 19મા પ્રશ્નમાં જવાબ આવશે સી, 54. 20મો પ્રશ્ન જોઈશું. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે એ, 18. પ્રશ્ન નંબર 21 જોઈશું. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો 15 આવશે બી જવાબ. આગળ જોઈશું 22મો પ્રશ્ન. નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? 3, 6, 12, 24 કે 48? તો પ્રશ્ન નંબર 22માં જવાબ આવશે બી, 96. આગળ જોઈશું પ્રશ્ન નંબર 23. ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8? તો એમાં જવાબ આવશે 23માં એ, 13. પ્રશ્ન નંબર 24. પેટર્નમાં આગળની સંખ્યા શું છે? 3, 9, 27, 81? ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો એ આવશે 243. પ્રશ્ન નંબર 25. પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે. તો સી, રેખીય. પ્રશ્ન નંબર 26 જોઈશું. નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયામાં, આફ્રિકામાં, યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો અનિયમિત. સી આપણો જવાબ આવશે 26માં. પ્રશ્ન નંબર 27. 6 બાજુવાળા બહુકોણનું નામ શું છે? તો ડી, ષટ્કોણ. પ્રશ્ન નંબર 28 જોઈશું. નિયમિત ષટ્કોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? 28માં આવશે સી, દરેક ખૂણો 120 ડિગ્રી છે. પ્રશ્ન નંબર 29. ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, ચોરસ. પ્રશ્ન નંબર 30. ષટ્કોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? તો સી, 6. પ્રશ્ન નંબર 31. પુસ્તક વાંચન ચમચી? ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો ડી, ખાવું. પ્રશ્ન નંબર 32. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, 2. પ્રશ્ન નંબર 33. આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દને કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે. જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપવાનો છે. તો જોઈશું 33માં જવાબ આવશે આપણો ડી. 34માં આવશે જવાબ બી. 35માં નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ આપો. તો અંક આપેલા છે અને મૂળાક્ષર આપેલા છે. તો આપણો જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો સી. આગળ જોઈશું 36મો પ્રશ્ન. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉત્તરમાં ક્રમમાં ગોઠવો. તો આપણો જવાબ આવશે સી, 36માં. પ્રશ્ન નંબર 37 જોઈશું. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવો. એમાં જવાબ આવશે 37માં એ. પ્રશ્ન નંબર 38. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પ્રશ્ન નંબર 38માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 39. નીચે આપેલ આકૃતિ નંબર 39 થી 40માં સંકેતથી અરીસો દર્શાવેલ છે. તે અરીસાની ડાબી તરફથી પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી તે કેવી દેખાશે? તે નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી જણાવો. તો જોઈશું 39માં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. 40માં આવશે જવાબ બી. 41માં નીચે આપેલ પ્રશ્નમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો જયપુર, રાજસ્થાન, લખનઉ ખાલી જગ્યા?
તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ ડી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 42 જોઈશું. જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ ચાલુ જ હોય છે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે શું કહી શકું? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ લાઇટ ચાલુ છે. પ્રશ્ન નંબર 43. જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે? કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો એ કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. જવાબ આપણો એ આવશે 43માં. પ્રશ્ન નંબર 44 જોઈશું. જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? તો જવાબ આવશે એ કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. પ્રશ્ન નંબર 45 જોઈશું. એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે. તો સી ઘણું વધારે. પ્રશ્ન નંબર 46. જો બે ટ્રેનો એકબીજાથી તરત 50 kph અને 60 kph.ની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિમી દૂર હોય તો તમને મળવામાં કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો સી 3 કલાક. પ્રશ્ન નંબર 47. શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે. આરતી ગીતા કરતાં મોટી છે. ગીતા લીલા કરતાં મોટી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બી જવાબ આવશે શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. પ્રશ્ન નંબર 48 જોઈશું. એક ફોટોગ્રાફર તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પતિના ભાઈની પત્ની છે. ફોટોગ્રાફર માને સ્ત્રીઓ એ સ્ત્રી સાથે શું સંબંધ છે? તો સી દેરાણી. પ્રશ્ન નંબર 49 જોઈશું. શ્રેણીમાં ખૂટતા નંબર શોધો. 1, 3, 7, 15 અને 31 આપેલા છે. તો જવાબ આવશે બી 63. પ્રશ્ન નંબર 50. સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? જવાબ આવશે બી પેટર્નને શોધવી અને કારણો સમજવા. પ્રશ્ન નંબર 51. જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો બી માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. પ્રશ્ન નંબર 52 જોઈશું. મીઠું NaC1 પાણી ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો સી આવશે H2O. પ્રશ્ન નંબર 53. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય ગણિત દિવસ ખાલી જગ્યા. જવાબ આવશે ડી 22 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 54. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? બી પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 55. કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમાંક પર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો જવાબ આવશે બી 46. પ્રશ્ન નંબર 56 જોઈશું. એમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 57. એમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 58. આપેલા અંગ્રેજી મૂળાક્ષરો માંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? તો વિદ્યાર્થી મિત્રો આવશે સી. પ્રશ્ન નંબર 59. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો આવશે જવાબ ડી. પ્રશ્ન નંબર 60. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. જવાબ આવશે એ 60માં. પ્રશ્ન નંબર 61. એક પારદર્શક કાગળને જમણીથી ડાબે ફોલ્ડ કરતાં કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટેનો સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન નંબર 61માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 62માં બી 486. પ્રશ્ન નંબર 63. નીચેની આકૃતિમાંથી કુલ કેટલા ચોરસ છે? તો જવાબ આવશે સી 10. પ્રશ્ન નંબર 64. 64માં આવશે બી જવાબ 7T. પ્રશ્ન નંબર 64. એમાં આવશે ડી. પ્રશ્ન નંબર 66. એમાં આવશે સી. પ્રશ્ન નંબર 67માં નીચે આપેલા પ્રશ્ન ક્રમાંકમાં આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો.
તો આવશે સી 9. 68મો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો બી 18. પ્રશ્ન નંબર 69, નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે આપણો. પ્રશ્ન નંબર 70, 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં જ ઊભી રહી છે. તો પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 71, નીચેના ફળોને મોટાથી નાના કદના પ્રમાણમાં ગોઠવો. તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 72, એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો બી આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 73, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો બી આવશે. 73માં જવાબ બી. પ્રશ્ન નંબર 74, જો 2 રબરની કિંમત રૂપિયા 1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 75, જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમતનું શું થાય છે? તો પ્રશ્ન નંબર જવાબ આવશે ડી 75માં. પ્રશ્ન નંબર 76, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો થશે. તે માણસની ઉંમર હાલ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો બી 90 વર્ષ. પ્રશ્ન નંબર 77 જોઈશું. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. રઈબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રઈબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બી. સુરેશભાઈ જયકુમારના મામા છે. પ્રશ્ન નંબર 78, માર્ચ ઓગસ્ટ. તો એમાં જવાબ આવશે 78માં એચ. 79મો પ્રશ્ન, 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 79માં સી 88. પ્રશ્ન નંબર 80માં ડી આવશે લગભગ. પ્રશ્ન નંબર 81, દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? તો વિદ્યાર્થી મિત્રો પુત્ર. પ્રશ્ન નંબર 82, બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ગરબા પશ્ચિમ બંગાળમાં. તો સી દુર્ગા પૂજા આવશે. પ્રશ્ન નંબર 83, કચ્છ ભુજ નર્મદા. તો જવાબ આવશે ડી રાજપીપળા. પ્રશ્ન નંબર 84, અલગ પડતો જિલ્લો શોધો. ડી સુરત. પ્રશ્ન નંબર 85, અલગ પડતી રમત શોધો. તો બી આવશે ચેસ. પ્રશ્ન નંબર 86, દેશ રાષ્ટ્રપતિ રાજ્યપાલ. તો આવશે બી રાજ્યપાલ. પ્રશ્ન નંબર 87, ગામ સરપંચ મહાનગરપાલિકા. તો આવશે ડી મેયર. પ્રશ્ન નંબર 88, ભારતના આ રાજ્યને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. તો આપણો જવાબ આવશે ડી 88માં. 89માં જોઈશું, આ શહેરોને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. તો જવાબ આવશે એ 89માં. પ્રશ્ન નંબર 90 જોઈશું, કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ તરફ. તો આપણો જવાબ આવશે એ. 91મો પ્રશ્ન જોઈશું, ભાષા આપેલી છે અને વિદ્યાર્થી સંખ્યા આપેલી છે. તો એનો જવાબ આવશે આપણે ડી. પ્રશ્ન નંબર 92, 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી
નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો બી 900. પ્રશ્ન નંબર 93. તનુજાએ શાળાબાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3x4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 94. આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો. તો આપણો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 95 જોઈશું. સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 96. x બરાબર -2 માટે પદાવલી 4 (2x - 1 પ્લસ 3x વત્તા 11 ની કિંમત શોધો. તો જવાબ આવશે બી -15. પ્રશ્ન નંબર 97. કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો ડી વર્તુળમાં. પ્રશ્ન નંબર 98. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 સેમી હોય તો તેની કેટલી બાજુઓ છે? તો વિદ્યાર્થી મિત્રો બી 18. પ્રશ્ન નંબર 99. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રહ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલાક વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી 15. પ્રશ્ન નંબર 100. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે રૂપિયા 3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? તો ડી 12000. 101 સી. પ્રશ્ન નંબર 102. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ડી 68. પ્રશ્ન નંબર 103. વનસ્પતિ કોષનું માપ 0.0001275 મીટર છે. તેની પ્રમાણિત સ્વરૂપે કેમ લખાય? 103 બી. 104. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો ડી 700. પ્રશ્ન નંબર 105. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? સી. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. પ્રશ્ન નંબર 106. એ 44 કિમી. પ્રશ્ન નંબર 107. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય છે? તો જવાબ આવશે એ 14. પ્રશ્ન નંબર 108. એક થેલામાં 4 લાલ રંગના અને 4 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢો તો તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી હોય? તો ડી 0. પ્રશ્ન નંબર 109. 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? ડી 3:2. 110. સમાંતર રેખાઓને છેદિકાથી રચતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો બી. પ્રશ્ન નંબર 111. એ છોડ. પ્રશ્ન નંબર 112. સી 4. પ્રશ્ન નંબર 113. જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે. તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? તો બી 12 ટુકડા. 114. 1/2 અને 1/3ની સરાસરી શોધો. તો ડી આવશે જવાબ 114. 115. નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો એ. પ્રશ્ન નંબર 116. એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય?
સી 117 રૂપિયા 117 આપેલી સમય સંખ્યાનો ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે 117 બી. પ્રશ્ન નંબર 118 આકૃતિની ધાર ફલક અને શિરોબિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો ડી આવશે. પ્રશ્ન નંબર 119 જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 120 એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60° હોય તેને ખાલી જગ્યા કહે છે? તો બી ચતુષ્કોણ. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો 121 એ આવશે. પ્રશ્ન નંબર 122 કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો બી કોલટાર. પ્રશ્ન નંબર 123 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? સી સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 124 વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના ખોરાકના કોને કહેવાય છે? તો એ પર્ણ. 125 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયામાંથી શું બને છે? તો બી ક્ષાર અને પાણી. પ્રશ્ન નંબર 126 સ્ટાર્ચનું સરળ સાકારમાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? તો ડી લાળ રસ. 127 આવશે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 128 કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? તો સી હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 129 શાના દ્વારા હંમેશા જંતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે? એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 130 એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? સી આવૃત્તિ. પ્રશ્ન નંબર 131 ચાર સરખા કદના પાત્રમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો સી કાળા રંગનું. 132 સમતલ અરીસા માટે કયું સાચું નથી? સી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય. પ્રશ્ન નંબર 133 જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? સી સ્લેક્ટ લાઇમ. પ્રશ્ન નંબર 134 નીચે આ પૈકી ખરીફ પાક કયો છે? તો સી ડાંગર. કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? સી ખાતર છાંટવા. પ્રશ્ન નંબર 136 વાયરસ દ્વારા થતો રોગ કયો છે? તો ડી પોલિયો. પ્રશ્ન નંબર 137 લેક્ટોબેસિયલ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો દૂધમાંથી દહીં બનાવવાનું. 138 પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય છે? તો સી તેલ. 139 નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? તો સી લાકડું. પ્રશ્ન નંબર 140 પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો ડી જંગલી બળદ. પ્રશ્ન નંબર 141 છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળામાં ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે? તો બી કંઠમણી. પ્રશ્ન નંબર 142 મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? સી પિટ્યુટરી. પ્રશ્ન નંબર 143 આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? સી કાર્બોદિત. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો બી એસિડિક એસિડ અને વિનેગર. પ્રશ્ન નંબર 145
વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 146. ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. સી આવશે લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 147. પદાર્થ કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર કાપેલું અંતર ખાલી જગ્યા. તો એ અંતર ગુણ્યા સમય. પ્રશ્ન નંબર 148. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પાડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. સી પ્રકાશનું પ્રસરણ. પ્રશ્ન નંબર 149. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો સી થ્રેશિંગ. પ્રશ્ન નંબર 150. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો એ લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 151. એક વિદ્યાર્થીઓ અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજોના ઉદાહરણો કયા છે તે જણાવી વિદ્યાર્થીઓની મદદ કરો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી 2 અને 3 અબ્રક અને જીપ્સમ. પ્રશ્ન નંબર 152. મગફળીની જૂનાગઢ બાજરી ખાલી જગ્યા. તો સી બનાસકાંઠા. પ્રશ્ન નંબર 153. બંધારણ સંદર્ભ નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ડી બંધારણ સભાના કુલ સભ્યો 250. પ્રશ્ન નંબર જોઈશું 154. નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો બી તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. પ્રશ્ન નંબર 155. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો એ મુંબઈ. વિરલ સંસાધન કયું છે? તો ડી કોલસો. પ્રશ્ન નંબર 157. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો 1%. એ. પ્રશ્ન નંબર 158. અયસ્ક એટલે શું? તો એ અશુદ્ધ ખનિજો. પ્રશ્ન નંબર 159. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો ડી બાયોગેસ. પ્રશ્ન નંબર 160. ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે. તો એ ઉદ્યોગ. પ્રશ્ન નંબર 161. ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો સી કાંપની જમીન. પ્રશ્ન નંબર 162. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોમાંથી બનેલી હોય છે? તો એ સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન નંબર 163. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? એ 26મી નવેમ્બર. પ્રશ્ન નંબર 164. ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો એ 26. પ્રશ્ન નંબર 165. ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? બી નિયંત્રિત બજાર. પ્રશ્ન નંબર 166. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો એ ખજુરાહો. પ્રશ્ન નંબર 167. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો વિદ્યાર્થી મિત્રો એ ગુજરાત. પ્રશ્ન નંબર 168. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? તો સી રાણીની વાવ પાટણ. પ્રશ્ન નંબર 169. કઈ વિચરિત અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો ડી વાસપોટા. પ્રશ્ન નંબર 170. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે?
તો એ સમતાવાવરણ. પ્રશ્ન નંબર 171 અંગ્રેજ સમાન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે? તો બી નિયામક ધારો 1773. પ્રશ્ન નંબર 172 જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? તો એ સહાયકારી યોજના. પ્રશ્ન નંબર 173 ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એ એનફિલ્ડ. પ્રશ્ન નંબર 174 જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? તો સી ઉત્તરમાં અરવલ્લીની ટેકરી ઉપર. પ્રશ્ન નંબર 175 કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? તો બી વિરલ સંસાધન તરીકે. પ્રશ્ન નંબર 176 ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? તો સી ખનિજ તેલ. પ્રશ્ન નંબર 177 ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો એ ગુજરાત. પ્રશ્ન 178 બાળમજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? તો બી શોષણ સામે વિરોધનો હક. પ્રશ્ન નંબર 179 દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? સી ચેન્નઈ. પ્રશ્ન નંબર 180 નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો બી ઉલગુલાન. વિદ્યાર્થી મિત્રો, આજે NMMS 2024-25 પેપર સોલ્યુશન સંપૂર્ણ અને સચોટ